જ્ઞાનપ્રકાશ સ્વામીની વિવાદિત ટિપ્પણીનો રાજકોટમાં પણ વિરોધ થયો। રાજકોટમાં રઘુવંશી સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર પાસે વિરોધ નોંધાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ અને આ મામલે વિરોધ નોંધાવ્યો છે। વિરોધને લઈને મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વિરોધને પગલે પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરી છે। लगी कि अमे पहुंचो नहीं, अमारे एनो जवाब जोईए छे अने पाछो माफी मांगी तो विडियो कॉल द्वारा माफी मांगी तो बोलवामां आव्युं तो जाहेर मंच द्वारा तो ते विडियो कॉल में माफी केम मांगी? आ ते भगवो पेलो छे એટલે તારી રિસ્પેક્ટ રાખી છે અને સનાતન ધર્મમાં અમે છીએ એટલે સમાધાન થઈ ગઈ છે। પણ અમારો એક જ એ હતો કે વીરપુર આવીને તું માફી માંગ ત્યારે એ સમાધાન થશે। આ વિડિયો કોલ દ્વારા જે માફી માંગવામાં આવી એ અમાન્ય છે કે વીરપુર આવી અને સ્વામી માફી માંગે ઈ જ અમારી એક વિરોધ પ્રદર્શન થશે। જો વીરપુરના આંગણે માફી નહીં માંગે સ્વામી તો હવે પછીનું અમારું બહુ આકરા પગલાં લેવામાં આવશે। એમાં બહેનો પણ જોડાશે હવે સાથે। વિવાદાસ્પદ ટિપ્પણીના દોરમાં વધુ એક સ્વામીનો વિડિયો વાયરલ થયો છે। હવે કાળ ભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે। કાળ ભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી અને માફી માંગી છે। કાળ ભૈરવે કહ્યું, પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ છે તેવું સ્વામીએ જણાવ્યું। કાળ ભૈરવે કહ્યું, અમને માફ કરો, અમારા પર કૃપા કરો। કાળ ભૈરવે હનુમાનજી પાસે કંઠી બંધાવી। સંપ્રદાયના સ્વામીઓના એક પછી એક વિવાદાસ્પદ વિડીયોથી ખળભળાટ મચ્યો છે। જે કાળ ભૈરવને મોકલે છે એ કાળ ભૈરવ નીલકંઠ વર્ણી પાસે આવી ભગવાનને એમ કહે છે, પ્રભુ અમે તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ, અમને માફ કરો, અમારી ઉપર કૃપા કરો। ભગવાને કાળ ભૈરવ તમને આજની પરિપક્ષમાં વાત કરી દઉં કે કાળ ભૈરવ સત્સંગી થયા છે। હનુમાનજી મહારાજ આગળ સાળિંગપુરમાં હનુમાનજી મહારાજ આગળ કાળ ભૈરવે કંઠી બાંધી। કાળ ભૈરવ મૂળ શંકરના શિષ્ય છે।